તો નમસ્કાર મિત્રો કોલ રેકોર્ડિંગની દુનિયામાં ફરી એક વખત કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને આમાં દેવું આસર સાતલપુર અને સુરેશ ચૌધરી મહેસાણા આ બંનેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને એમાં સુરેશ ચૌધરી એવા કે બંને જણા પહેલા સરખી રીતે વાતો કરે છે, એકબીજાને માન આપે છે અને પછી સુરેશ ચૌધરી એવું કહે છે કે આ રીતના તમે સમાજને બોલો છો અને વગેરે તમે આવી વાતો કરો છો તો મજા નહીં આવે, અમે ત્યાં આવી જઈશું કરે. એટલે પછી દેવું આહિર એવું કહે છે જો તમારામાં તાકાત હોય તો તમે તમારે આવી જજો, હું ખુલ્લે આમ જ ફરું છું. હું તમને કોલ રેકોર્ડિંગ સાંભળાવું, તમે પહેલા કોલ રેકોર્ડિંગ સાંભળીને પછી આપણે તેની વિગતવાર વાતચીત કરીએ. અમે હે ને કોઈ વસ્તુને સમાજ વિશે કોઈની બેને દીકરીને ગાળ દીધી જ નથી. આ તમારી પાસે હે બધું છે ને એ બધું મહેસાણા બધું નીકળી જાય બકા, સમજ્યા તમે? એ સવાલ નહીં કરવાનો. સોતલપુર આપણે હોજે ઘેર આવી જઈશું અમે તો, બરાબર? હા તો તમારી તાકાત છે આ બને, તમારી તાકાત છે આ બને. આવી જઈએ મહેસાણા થી, તો આવી જઈએ અમે તો ભાઈ. હા તો મહેસાણા થી આવી જાવ તો આવી જાવ ને, હું ખોલે આમ જ ફરું રહ્યો તો સાતલપુર થી ધમકી દેવાની વાત પછી કરવાની. ધમકી નહીં. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ જે વાયરલ થયું છે એ કોલ રેકોર્ડિંગ થવાનું મેઇન કારણ એ છે કે કિંજલ ડબ્બારીના જે પ્રેમ લગ્ન થયા હતા એ બાબતે લગભગ દેવુભાઈ આહિરે વિડીયો બનાવ્યો હતો અને વિડીયોની અંદર ચૌધરીભાઈએ ખરાબ કોમેન્ટ કરી હતી. એના ઉપર દેવું આહિરે ફરીથી એના પર્સનલ માટે વિડીયો બનાવ્યો હતો. ના ભાઈએ કોલ કરીને એવું કહ્યું કે તમે સમાજના ઉપર વિડીયો બનાવો છો અને સમાજને આ રીતે ખોટી રીતે તમે ગાળો ના બોલો ને તમારી થોડી ભાષા તમે સુધારો. એ વાતચીત બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી, બંને સરખી રીતે વાતચીત કરતા હતા અને પછી ચૌધરી સમાજના સુરેશભાઈએ કંઈક બોલ્યા તો હજી અમને ઓળખતો નથી, અમે મહેસાણા વાળા છીએ અને અમે ત્યાં આવીને તમને મારીશું. એટલે તેના ઉપર દેવું આહિર એવું કહી રહ્યા છે કે તમને કશું વાંધો નથી, આવી જાઓ, આપણે હું ખુલ્લે આમ જ ફરું છું, સાંતલપુરનો છું, તમે તમારે આવી જાઓ, જે ઉખાડ લેજો. ના ધમકી આપવાની વાતો તમે બીજી જગ્યાએ કરજો, એ આ જગ્યાએ ચાલશે નહીં. પછી બંને લોકો એકબીજાને ગાળો આપે છે ને અમારા સુરેશ ચૌધરીભાઈ પહેલેથી જે ગાળો આપવાનું ચાલુ કરી દે છે એટલે પછી દેવું આહિર પણ એમને સાથે એમને પછી ગાળો આપવા માંડે છે. એટલે લગભગ પાછળ કોલ રેકોર્ડિંગની અંદર એકલી ગાળો જ છે, એટલે એ આપણે યુટ્યુબની અંદર પોસ્ટ નહીં કરીશું. તમારે જો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળવું હોય તો દેવું આહિરને જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તેની અંદર પોસ્ટ કરેલું જ છે. અને તો પણ દેવું આહિર વારંવાર એવું કહી રહ્યા છે કે હું તને ભાઈ સરખી રીતના વાત કરતો હતો, મેં કોઈ સમાજ વિશે બોલ્યો નથી તો પણ તે મને ગાળ કેમ બોલી, એના ઉપરથી આ વાયરલ થયું કોલ રેકોર્ડિંગ. અને દેવું આહિર એવું પણ કહે છે કે તાર આવી જાય, કંઈ વાંધો નથી, આપણે પોકી વળે એવા છીએ. અને આ ભાઈ એવું કહે છે કે મહેસાણા વાળા તમારા આજુબાજુના આહિરોને પૂછ્યો તો આહિર હોય તો મારે શું, મારે કેટલા ટકા, એ મારે કશું પણ ફરક પડતો નથી. મારા આજુબાજુના એરિયામાં પૂછી દેજે કે ચૌધરી કોને કહેવાય, પહેલા બનાસકાંઠાના ચૌધરી હતા એટલે એને કશું ના કીધું, હેરા આ અલગ છે. અને દેવું આહિર એવું પણ કહી રહ્યા છે કે તું તાર રૂબરૂ મને મળી લેજે અને તારાથી જે થાય તે તાર તોડી નાખજે, આપણને કશું પણ ફરક પડતો નથી. તો મિત્રો કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.